આપનો પરિચય સર? હું એમજી પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર, સોમનાથ મરીન પોલીસ સ્ટેશન. સર, આજે સોમનાથમાં મતદરીએ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શું છે આખી ચેકિંગની કાર્યવાહી? સંપૂર્ણ વિગત. જે લાઇટ ફિશિંગ અને લાઇન ફિશિંગથી જે સમુદ્ર પર્યાવરણને જે નુકસાન થાય છે એને અટકાવવા માટે આજરોજ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. એલસીબી એસઓજીની ટીમ સાથે સરપ્રાઇઝ ચેકિંગ કરી જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે, લાઇટ ફિશિંગ અને લાઇન ફિશિંગ, એને ટૂંકમાં કેશો કરવા માટે હાલ કાર્યવાહી હાથ ચાલુ છે. ખાસ કરીને સાહેબ, આપણો કેટલા કિલોમીટર કે નોટિકલ માઇલનો સમુદ્ર કિનારો છે, સંવેદનશીલ કેટલો છે? આ ઉપરાંત ફિશિંગ બોટમાં અમુક જે ભૂતકાળમાં પણ પ્રવૃત્તિઓ ગેરકાયદે થયેલી છે, આ પ્રવૃત્તિઓને ડામવા માટે પણ કઈ રીતે આખી કામગીરી? ગીર સોમનાથનું જોઈએ તો 47 નોટિકલ માઇલનો દરિયા કિનારો છે અને ઘણીવાર જે બોટો જે બોર્ડર ક્રોસ કરીને પણ ઘણી બધી ડ્રગ્સ ને હથિયારોને સ્મગલિંગ થાય છે, એવું કઈ વસ્તુ સ્મગલિંગ થઈને આવી ના જાય એના માટે પણ ચેકિંગ હાથ ધર્યું છે. આજે સરપ્રાઇઝ ચેકિંગ છે, એના પર્ટિક્યુલર જગ્યા નથી, પણ ટૂંકમાં દરિયામાં અંદર ટૂંકમાં મધદરિયે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. એમાં એસઓજી અને એલસીબીની ટીમ સાથે જોડાઈ છે.